નમસ્કાર. અમરેલી જિલ્લાના ચલાલા શહેરના વોર્ડ નંબર 4 માં રૂપિયા 2 કરોડ 10 લાખના વિવિધ વિકાસ કામોનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડ, રસ્તા, પીવાના પાણીની સુવિધા અને વિસ્તારના સુશોભન સહિતના વિકાસ કાર્યોને મંજૂરી મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે સંત, મહંતો, નગરપાલિકાના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વોર્ડના વિકાસ માટે કાર્યરત સભ્યોની કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ચલાલા દાનેવધામ નગરપાલિકા વોર્ડ નંબર 4 2 કરોડ 10 લાખના જુદા જુદા વિકાસના કામના ખાતમુહૂર્ત પ્રસંગે આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ચલાલા દાન મહારાજને જગ્યાના લઘુમહંત મહારાજશ્રી અને અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી પૂજ્ય શ્રી મહાર બાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખશ્રી જયરાજભાઈવાળા, ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 4ના તમામ સભ્યશ્રીઓ, સંગઠનના મહામંત્રી શ્રી ચિરાગભાઈ, અન્ય પદાધિકારીઓ અને ચલાલા વોર્ડ નંબર 4ના વડીલો યુવાનો હાજર અને ગુજરાત સરકાર જુદી જુદી ગ્રાન્ટમાંથી ચલાલા નગરપાલિકાની અંદર અત્યારે હાલમાં વિકાસના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. તેમાં આજે આ કાર્યક્રમના ખાતમુહૂર્ત પ્રસંગે આજનો કાર્યક્રમ હતો. આજે આ દેવભૂમિ, સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ અને વોર્ડ નંબર 4 તો જે રામજી મંદિર વાળો મુખ્ય જે માર્ગ છે એનું નવીનીકરણનું ખાતમુહૂર્ત અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમહંત પૂજ્ય મહાવીર બાપુ, સંઘના પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ, ચલાલા શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો અને આ વિસ્તારના લોકપ્રિય સદસ્યશ્રીઓ ભાઈ શ્રી અશોકભાઈ તલાટિયા, કેતનભાઈ સરવૈયા, ભરતભાઈ માળવિયા, કાળુભાઈ સહિત મહાદેવપુરાના વિવિધ સમાજના આગેવાનો, રાજકીય સામાજિક આગેવાનો, વરિષ્ઠ વડીલો અને મોટી સંખ્યામાં યુવાન દોસ્તો અને પત્રકાર મિત્રોની હાજરીમાં આજે સરપંચો વોર્ડ નંબર 4માં કરોડો રૂપિયાના કામો આજે ખાતમુહૂર્ત પ્રતિક રૂપે આ એક શેરીનું કીધું. સાથે સાથે હાઈમસ ટાવર હોય, પાણી માટેની ઊંચી ટાંકી હોય, સંપ હોય, સ્મશાનની અંદર લાકડા ભરવા માટેનો 16 લાખના ખર્ચે શેડ હોય કે સ્નાનાગાર 20 લાખના ખર્ચે હોય કે સીસીટીવી કેમેરા લગાડવાનું કામ હોય કે આપણા સૌના આદરણીય સરદાર સાહેબનું નવું સ્ટેચ્યુ બનાવવાનું કામ હોય, આ સહિતના અનેક વિકાસના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વોર્ડ નંબર 4ની સાથે સાથે સમગ્ર ચલાલા શહેરમાં પણ કરોડો રૂપિયાના વિકાસના કામોની આજની શરૂઆત થઈ છે. ત્યારે આગામી 1 વર્ષની અંદર આ તપોભૂમિ ઉપર 10 થી 12 કરોડના કામો થવા જઈ રહ્યા છે. ત્યારે આ તકે અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ રાજ્યના મુખ્યમંત્રીજી આદરણીય કૌશિકભાઈ વેકરિયા સાહેબ, લોકપ્રિય ધારાસભ્ય શ્રી જયવીભાઈ કાકડિયા સાહેબ અને જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ આદરણીય મહાવીર બાપુ, અમારી ટીમ સૌનો આભાર માને છે. અને આ તકે ખાસ મારા નગરપાલિકાના 24 સભ્યોનો જે અમને સાથ અને સહકાર મળી રહ્યો છે એ તકે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.